સૌરાષ્ટ્રના કુંભારવાડા પોલીસ સ્ટેશન સામે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ વૃદ્ધ કાર ચાલક મહિલાએ એક્ટિવા પર સવાર પરિવારને અડફેટે લીધો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા પર સવાર ભાઈ બહેનને કાર લગભગ 50 ફૂટ સુધી ઢસડી ગઈ હતી। અકસ્માત સમયે એક્ટિવા પર માતા પુત્રી અને તેમના મામા સવાર હતા। પરિવાર જુબલી બાગ વિસ્તારમાંથી હરણી વારસિયા રિંગ રોડ તરફ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી। અકસ્માતમાં ભાઈ બહેનને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત સર્જનાર કાર ચાલક મહિલાની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે। એક્સિડન્ટ થયો હતો। મારા મામા અને મારી મમ્મી એક્ટિવા પર હતા ને પાછળથી એક આંટી આયા, એમને ફોર વ્હીલર બંને પર ચડાઈ અને મમ્મી પર તો ચડાઈ 2 વાર ને મારા મામા પર ચડાઈ તો ઉપર ઉઠાઈ જ ના એમને। બધા લોકો કહેતા હતા કે તમે આગળ જવા દો, અંદર છે માણસ, પણ એ જતો જ નથી પેલી આંટી। એટલે અમે ડિનર કરવા ગયા હતા, ડિનરથી અમે આવતા હતા અને આંટીને કશું આમ ટ્રાફિકમાં ખબર ના પડી એટલે પછી એ આંટીએ ઠોક્યું ગાડીને કુંભારવાડા પોલીસ સ્ટેશન। સમાચારમાં આગળ